પશ્ચિમ કચ્છમાં એલસીબીની કાર્યવાહી. બેન્ટોનાઇટ ખનન કરતું મશીન ઝડપી પાડ્યું. ચોરીના કેબલ સાથે એક ઇસમ ઝડપાયો. પશ્ચિમ કચ્છ જિલ્લામાં ખનીજ ચોરી અને કેબલ ચોરીના બનાવોને અટકાવવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી દ્વારા સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પેટ્રોલિંગ દરમિયાન એલસીબીને મળેલ બાતમીના આધારે ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા વાંઢ ગામની સીમમાં સર્વે નંબર 418ની જમીનમાં શંકાસ્પદ રીતે બેન્ટોનાઇટનું ખનન ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે પોલીસે સ્થળ પર પહોંચીને એક એસ્ક્વેટર મશીન ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તે ઉપરાંત ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ એલસીબીએ વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરી હતી. મળેલ બાતમી મુજબ દાદોપીર રોડ ભુજનો રહેવાસી ઇમરાન ઉર્ફે મીઠો જુસ્સફ ગગડા પોતાના ઝૂંપડામાં ચોરીના કેબલ વાયરો સંતાડી રાખ્યા હોવાની માહિતી મળી હતી. પોલીસ ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા ઝૂંપડાના પાછળના ભાગેથી અલગ અલગ કોથળામાં તાંબા અને એલ્યુમિનિયમના વાયરોના ટુકડાઓ મળી આવ્યા હતા. આરોપી પાસે આ સામાન અંગે કોઈ માન્ય બિલ કે પુરાવા ન હોવાનું બહાર આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ વાયર બહારથી ચોરી કરી લાવવામાં આવ્યા હતા અને વેચવાની તૈયારીમાં રાખવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે. રિपोर्टर केतन सोनी. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।